જીવન મૃગતૃષ્ણાનો મહાસાગર. માનવીનું જીવન એક મૃગતૃષ્ણાના મહાસાગર જેવું છે, જ્યાં માનવીના મનમાં અનેક હસી ખુશી, સુખ દુઃખના મોજાઓ તરંગો ઉઠતા રહે છે. જીવનમાં પડે પડે માનવી કંઈક અવનવું ઈચ્છે છે, અનુભવે છે. રોજ ઉઠીને બેસતી જાગતી અને પાછી પડી જતી તેની ઈચ્છાઓ, ભાવનાઓ, મનસૂબા તેની કસોટી લે છે. માનવી તેના મનોરથની પાંખમાં જોર ભરીને ઉડવા માંગે છે, કંઈક મેળવવા માંગે છે અને સાગર કિનારે ઊંચી ઊંચી ઉડાન ભરી થોડી થોડી વાળે નીચે આવીને પોતાના જીવન નિર્વાહ માટે પોતાનો ખોરાક શોધતા પક્ષી, બગલા, બતક, હંસલા, યાયાવર, ફ્લેમિંગોની જેમ માનવી મૃગતૃષ્ણાના મહાસાગરમાંથી પોતાનું ધ્યેય હેતુ શોધી કર્તવ્ય નિભાવે છે. મૃગતૃષ્ણાના અફાટ સાગરમાં ઈચ્છાનું મોતી શોધે છે. જીવનમાં ઘણી ઊંચ નીચ આવે છે, ચડતી પડતી ભરતી ઊંટની જેમ આવે છે, છતાં હિંમત હાર્યા વિના પોતાના લક્ષ્યને પામવા પ્રયત્ન કરે છે. પોતાની પાક પર એટલે કે બાહુબળ અને નેક ઇરાદા પર ભરોસો હોય છે, આથી મક્કમતાથી તે આગળ વધે છે. જીવન ભલે ઝંઝાવાતોથી ભરેલું હોય, પણ તે દરેક મુસીબતોનો સામનો કરી પ્રેમથી જીવન વિતાવે છે. ઘણીવાર માનવી પક્ષીઓની જેમ પોતાના રહેણાંક પર અનુકૂળતા ન રહે તો અન્ય જગ્યાએ થોડા સમય સુધી હવાફેર કરવા જાય છે. કુદરતના ખોળે રમનાર જીવનાર તમામ સજીવો પોતપોતાની પ્રકૃતિ અનુસાર સૃષ્ટિમાં મનગમતી જગ્યાએ અનુકૂળતા સાધી લે છે. આમ દરેક જીવન તૃષ્ણાના મહાસાગર જેવું જ બને છે. શોધે તેને અનેક પ્રકારના મોતી પણ મળે છે, બાકી ખાલી ડૂબી મરનાર પણ હોય છે.